Pujya Kaushal Raj Swami, earlier this year you were very fortunate because for 3.5 months you were able to spend in Nenpur in Pujya Mahansai Maharaj's Seva. So during those 3.5 months, can you kindly share a couple of memorable prasangs with Bapa? Swami Shri, he gave a lot of interviews when we were there. અને જુદા જુદા પ્રસંગો બધું માટે અને એમાં પણ બાપા ખૂબ જ આનંદિત હતા. પણ જ્યારે આ ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ ઇન્ટરવ્યૂ સિરીઝ ચાલતી હતી, એમાં ગોષ્ઠીની જે આખી સીન હતી, ત્યારે સ્વામી ત્યાં પહોંચતા આનંદમાં હતા, ગોષ્ઠી વખતે ખૂબ જ આનંદમાં હતા અને પાછા જતાં પણ ખૂબ જ આનંદમાં હતા. પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામી, પૂજ્ય ઉત્તમ યોગી સ્વામી, પૂજ્ય શ્રુતિપ્રિય સ્વામી વગેરે જોડે વાત કરતાં કરતાં જતા હતા ને આવતા હતા. એટલે જ્યારે આ આનંદ અમને જોવા મળ્યો ત્યારે અહીંયા આ મંદિરની અંદર છીએ ત્યારે વી કેન સી કે એ આનંદ સ્વામીશ્રીના મુખ ઉપર કેવો હતો અને કેમ હતો એવું લાગે છે. કારણ કે લંડનના હરિભક્તો જ એવા છે કે ખૂબ જ સમર્પિત હરિભક્તો છે. દરેક મંદિરના દરેક કન્સ્ટ્રક્શનની અંદર ખૂબ જ પ્રસંગો જોવા મળે છે, પણ લંડન મંદિરના જે પ્રસંગો છે એની અંદર જે સમર્પણ ભાવના બધું છે એ ખૂબ જ જથ્થાબંધ જોવા મળે છે. ઇટ્સ લાઈક ઇન બલ્ક ક્વોન્ટિટી હિયર. અને એની લીધે જ એવું લાગે છે કે જ્યારે સત્પુરુષ આ મંદિરની અંદર આવે છે કે જ્યારે સત્પુરુષ આ મંદિરની વિશે સાંભળે છે તો ત્યારે એમના હૃદયની અંદર ખૂબ જ આનંદ કેમ આવે છે. એટલે દેટ વોઝ અ વેરી મેમોરેબલ પ્રસંગ.